ઈરાને કરેલા હુમલા બાદ ઇઝરાયેલ પીએમ નેતન્યાહુ તરફથી આ મોટું નિવેદન સામે આવ્યું છે। ઈરાને ઇઝરાયેલ પર 181 થી વધુ મિસાઇલો ફેંકીને હુમલો કર્યો। ઈરાને મોડી રાત્રે ઇઝરાયેલના ઘણા શહેરો પર હવાઈ હુમલો કર્યો। આ હુમલાઓ સમગ્ર ઇઝરાયેલ પર 30 મિનિટ સુધી કરવામાં આવ્યા અને જે બાદ નેતન્યાહુએ ધમકી આપી દીધી છે। ઈરાને મિસાઇલો ફેંકીને મોટી ભૂલ કરી। યરુશલમમાં સુરક્ષા કેબિનેટની બેઠક દરમિયાન તેમણે કહ્યું કે ઈરાને આ હુમલાની કિંમત ચૂકવવી પડશે। તેમણે કહ્યું કે ઇઝરાયેલ પર કરવામાં આવેલો આ હુમલો નિષ્ફળ રહ્યો। નેતન્યાહુએ એવું પણ કહ્યું છે કે ઇઝરાયેલની મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમ વિશ્વમાં સૌથી અદ્યતન છે અને જેના કારણે ઈરાની હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે। તો ઈરાનના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ મોહમ્મદે જણાવ્યું છે કે મંગળવારે સાંજે ઈરાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા સામે ઇઝરાયેલે વળતો પ્રહાર કરશે તો તેને હજી પણ વધારે ગંભીર પરિણામ ભોગવવું પડશે। એટલું જ નહીં, આ હુમલા બાદ ઈરાને કહ્યું છે કે નસરાલ્લાહની શહાદતનો આ પહેલો બદલો છે। આ તો માત્ર શરૂઆત છે। વર્લ્ડ વોર 3ના એંધાણ અહીંયા જોવા મળી રહ્યા છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધ અને જે 181 જેટલી મિસાઇલો જે ફેંકવામાં આવી છે, જે હુમલો કરવામાં આવ્યો છે, ઘણા જ બધા પરિબળો, ઘણા જ બધા પડાવો છે જે અસર થશે જો આ વર્લ્ડ વોર 3ના એંધાણ હશે તો। કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે વિશ્વમાં જોવા મળી છે, ઈરાને ઇઝરાયલની ઉપર 181 થી વધુ મિસાઇલો ફેંકી છે, હુમલો કર્યો છે। ઈરાને મોડી રાત્રે ઇઝરાયલના ઘણા શહેરો પર આ પ્રકારનો હવાઈ હુમલો કર્યો છે। આ હુમલાઓ સમગ્ર ઇઝરાયલે 30 મિનિટ સુધી કર્યા છે અને જે બાદ નેતન્યાહુએ ધમકી આપી છે। ઈરાને મિસાઇલો ફેંકીને આ મોટી ભૂલ કરી। આ ધમકી આપી છે નેતન્યાહુએ। ઈરાને કરેલા હુમલા બાદ ઇઝરાયલ પીએમ નેતન્યાહુ તરફથી મોટું નિવેદન સામે આવી રહ્યું છે। ઈરાને ઇઝરાયલ પર 181 થી વધુ મિસાઇલો ફેંકીને આ હુમલો કર્યો છે। ઘણા શહેરોમાં આ હવાઈ હુમલો થયો છે। 30 મિનિટ સુધી ઇઝરાયલ પર આ હવાઈ હુમલો ચાલુ રહ્યો અને જે બાદ નેતન્યાહુને ધમકી આપવામાં આવી છે। ઈરાને મિસાઇલો ફેંકીને ભૂલ કરી છે મોટી અને આનું પરિણામ ચૂકવવું પડશે। આ ધમકી આપી છે નેતન્યાહુએ। યરુશલમમાં સુરક્ષા કેબિનેટની બેઠક દરમિયાન તેમણે કહ્યું છે કે ઈરાને આ હુમલાની કિંમત ચૂકવવી પડશે। તેમણે કહ્યું છે કે ઇઝરાયલ પર કરવામાં આવેલો આ હુમલો એ નિષ્ફળ રહ્યો છે। જી હા, જે પ્રકારના વિગતો અને જે પ્રકારની માહિતીઓ આવી રહી છે, નેતન્યાહુએ એવું પણ કહ્યું છે કે ઇઝરાયલની મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમ વિશ્વમાં સૌથી અદ્યતન છે। જે રીતની વિગતો આવી રહી છે, ઈરાને કરેલા હુમલા બાદ ઇઝરાયલ પીએમ નેતન્યાહુ તરફથી જે મોટું નિવેદન સામે આવ્યું છે, ઈરાને ઇઝરાયલ પર 181 થી વધુ મિસાઇલો ફેંકીને હુમલો કર્યો છે। ઈરાને મોડી રાત્રે આ હુમલો કર્યો। ઇઝરાયેલે હિઝબુલ્લાહના વધુ એક કમાન્ડરને મારી નાખ્યો છે અને જેના કારણે હિઝબુલ્લાહના કેમ્પમાં ડરનો માહોલ છે। ત્યારે હવે ઇઝરાયેલના ફાઇટર જેટ હવે કયા નવા મિશન ઉપર જવાના છે તે સૌથી મોટો સવાલ છે। Can an all-out war in the Middle East be avoided? It has to be. We really have to avoid it. We've already taken precautions relative to our embassies and personnel who want to leave, but we're not there yet. But we're working like hell with the French and many others to do good work. સમગ્ર દુનિયા હિઝબુલ્લાહ અંગે જાણવા માંગે છે। શું સાચે જ તે ઇઝરાયલ માટે મોટો ખતરો બની ચૂક્યો હતો? શું તેની નવી લીડરશિપ ઇઝરાયલને પડકાર ફેંકી શકે છે? સવાલ નંબર 1, હિઝબુલ્લાહ કોણ છે? લેબનોનની રાજકીય પાર્ટી પ્લસ લડવૈયા। ઇઝરાયલ, અમેરિકા આ સંગઠનને આતંકવાદી જૂથ માને છે, જ્યારે રશિયા, કતર, ચીન, ભારત આ સંગઠનને આતંકવાદી સંગઠન નથી માનતા। સવાલ નંબર 2, હિઝબુલ્લાહની તાકાત શું છે? નસરુલ્લાહનો દાવો 1 લાખ લડવૈયા। અમેરિકન એજન્સીનો દાવો 50,000 લડવૈયા। નસરુલ્લાહે આ દાવો 2021માં કર્યો હતો, જ્યારે અમેરિકાની એજન્સીઓનો દાવો છે કે આ સંખ્યા 50,000 સુધી હોઈ શકે છે। જો કે હિઝબુલ્લાહને લેબનોનની આર્મી કરતા વધુ ખતરનાક ફોર્સ માનવામાં આવે છે। દક્ષિણમાં લેબનોન અને ઇઝરાયલની બોર્ડર આસપાસ જે શહેર છે ત્યાં હિઝબુલ્લાહનો જ દબદબો છે। અહીંથી ઇઝરાયલ પર રોકેટ પણ ફાયર કરવામાં આવે છે।
આ વિસ્તાર પણ ઇઝરાયલના કાઉન્ટર અટેકનો ટાર્ગેટ બને છે. وله قصاصه الخاص. هذا العقاب آت حتما بإذن الله تعالى ولن نتحدث كثيرا فالكلام غدا لسيد المقاومة. સવાલ નંબર 3. હિઝબુલ્લાહ કેમ અમેરિકા અને ઇઝરાયલને ધમકાવે છે? ઈરાને જ હિઝબુલ્લાહ સંગઠનને ઊભું કર્યું છે. ઈરાન અમેરિકા અને ઇઝરાયલનું સૌથી મોટું દુશ્મન કહેવામાં આવે છે. હિઝબુલ્લાહનું ઇઝરાયલની નજીક હોવું ઈરાનને મોટી તાકાત આપે છે. ઈરાન તરફથી હિઝબુલ્લાહને દરેક પ્રકારની મદદ મળે છે. પૈસા અને હથિયારો બંને મળે છે. આ આરોપ ઈરાન પર કાયમ લગાવવામાં આવતા રહ્યા છે. જે સમયે હસન નસરુલ્લાહ પર ઇઝરાયલનો બોમ્બ પડ્યો ત્યારે ત્યાં ઈરાનની સેનાના કેટલાક ડેપ્યુટી કમાન્ડર પણ હાજર હતા. તે પણ આ હુમલામાં માર્યા ગયા. એટલે હિઝબુલ્લાહ અને ઈરાનના અતૂટ સંબંધ અમેરિકા અને ઇઝરાયલ બંને માટે પડકારરૂપ માનવામાં આવે છે. સવાલ નંબર 4. હિઝબુલ્લાહને ઇઝરાયલ કેમ આટલો મોટો ખતરો માને છે? વર્ષ 2000માં હિઝબુલ્લાહે ઇઝરાયલને દક્ષિણ લેબનોનથી ખદેડી મૂક્યું હતું. ઇઝરાયલની સેના 18 વર્ષ બાદ લેબનોન બોર્ડરથી પાછી ફરવા માટે મજબૂર થઈ ગઈ. હિઝબુલ્લાહે રશિયાની સેના સાથે મળીને સિરિયામાંથી ISISનો પૂરી રીતે ખાત્મો કરી નાખ્યો. હિઝબુલ્લાહે ઈરાનના ઓર્ડર પર સિરિયામાં યુદ્ધ લડ્યું. હવે ત્યાં તૈનાત છે એટલે તે પૂરી રીતે યુદ્ધ લડવા તૈયાર છે. હિઝબુલ્લાહ પાસે એવા રોકેટ છે અને મિસાઇલ છે જેની રેન્જ ઇઝરાયલની રાજધાની તેલ અવીવને પણ કવર કરે છે. સવાલ નંબર 5. શું સીધા યુદ્ધમાં હિઝબુલ્લાહ ઇઝરાયલને હરાવી શકે છે? હિઝબુલ્લાહ 2000માં ઇઝરાયલ વિરુદ્ધ ભીષણ યુદ્ધ લડી ચૂક્યું છે. 34 દિવસ ચાલેલા આ યુદ્ધમાં ઇઝરાયલે સીઝફાયર બાદ લેબનોનથી પીછેહઠ કરવી પડી હતી. પણ અત્યારે જે રીતે ઇઝરાયલે હિઝબુલ્લાહ પર હુમલા કર્યા છે તેનો ડર સમગ્ર લેબનોનમાં છે. લેબનોનના આરોગ્ય મંત્રાલયના કહેવા મુજબ અત્યાર સુધી ઇઝરાયલના હુમલામાં 1100થી વધુ લોકોના મોત થયા છે. ગાઝા બાદ હવે લેબનોનમાં ઇઝરાયલનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. આખી દુનિયા તસવીરો જોઈ રહી છે. આ મામલે પોપે પણ ચિંતા વ્યક્ત કરી છે. Qualsiasi paese parlo che fa queste cose di un modo così superlativo sono azioni immorali. Anche nella guerra c'è una moralità da custodire. La guerra è immorale, ma le regole di guerra indicano qualche moralità. અત્યારે નેતન્યાહુ ઇઝરાયલની રાજનીતિના ઇતિહાસમાં સૌથી મજબૂત નેતા બનવા માંગે છે. તેઓ હમાસ ચીફ હાર્નિયાને મારી ચૂક્યા છે. તે હિઝબુલ્લાહના ચીફને પણ મારી ચૂક્યા છે. પણ તેલ અવીવથી લઈ પશ્ચિમ યરુસલેમના રસ્તા પર હજુ પણ નેતન્યાહુનો વિરોધ ચાલી રહ્યો છે. ઇઝરાયલના કેટલાક લોકો ગાઝામાં હમાસની કેદમાં છે. આ લોકો ઈચ્છે છે કે તમામ બંધક સહી સલામત પોતાના ઘરે પહોંચે. 100 બંધકોની યાદી નેતન્યાહુ પાસે છે. પણ હવે તેમનું ધ્યાન ગાઝાથી હટીને લેબનોન તરફ જતું રહ્યું છે. ઈરાને કરેલા હુમલા બાદ ઇઝરાયલ PM નેતન્યાહુ તરફથી મોટું નિવેદન પણ સામે આવ્યું છે. સીધી રીતે નેતન્યાહુએ ધમકી આપી દીધી છે. ઈરાને ઇઝરાયલ પર 181થી વધુ મિસાઇલો ફેંકીને હુમલો કર્યો. મોડી રાત્રે ઇઝરાયલના ઘણા શહેરો પર હવાઈ હુમલો થયો. ઇઝરાયલ પર 30 મિનિટ સુધી હવાઈ હુમલો થયો છે અને જે બાદ નેતન્યાહુએ ધમકી આપી દીધી છે. ઈરાને મિસાઇલો ફેંકીને મોટી ભૂલ કરી દીધી છે. યરુશલેમમાં સુરક્ષા કેબિનેટની બેઠક દરમિયાન તેમણે કહ્યું કે ઈરાને આ હુમલાની કિંમત હવે ચૂકવવી પડશે. મોટી ધમકી નેતન્યાહુએ આપી દીધી છે. તેમણે કહ્યું છે કે ઇઝરાયલ પર કરવામાં આવેલો આ હુમલો એ નિષ્ફળ રહ્યો. નેતન્યાહુએ એવું પણ કહ્યું છે કે ઇઝરાયલની મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમ વિશ્વમાં સૌથી અદ્યતન છે અને જેના કારણે ઈરાની હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. તો ઈરાનના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ મોહમ્મદે કહ્યું છે કે મંગળવારે સાંજે ઈરાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા સામે ઇઝરાયલે વળતો પ્રહાર કરશે તો તેને હજી પણ વધારે ગંભીર પરિણામ ભોગવવું પડશે. દુનિયામાં ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ઈરાન ઇઝરાયલ વચ્ચે મહાયુદ્ધ છેડાઈ ગયું છે. ઈરાને ઇઝરાયલ પર 180થી વધુ બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કરતા અત્યારે હાહાકાર મચી ગયો છે. તો આપણે જણાવી દઈએ, અમારી સાથે રક્ષા વિશેષજ્ઞ ઉત્પલ વોરા અહીંયા જોડાઈ ચૂક્યા છે. ઉત્પલજી, સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું. Thank you so much, Hetvi. Thanks for having me. ઉત્પલજી, જે રીતે અત્યારે પરિસ્થિતિઓ બની રહી છે, પહેલા તો પહેલી પ્રતિક્રિયા શું છે આપની?
હેતવી જ્યારે પણ આ જાતના યુદ્ધ ખેલાતા હોય છે ત્યારે એની અંદર જીઓપોલિટિકલ એન્ડ જીઓ સ્ટ્રેટેજિક કોનોટેશન્સ એટલા વધી જતા હોય છે કે સમટાઈમ પેરિફરલી ઉપરથી જ્યારે એની અંદર વેક્યુમ દેખાતું હોય છે પણ એ વેક્યુમ એકચ્યુઅલી હોતું નથી. રિજિયોનલ પાવર્સ અને વર્લ્ડ પાવર્સ ઇન્વેરિએબલી દે મેક ઇટ એ પોઈન્ટ ટુ ફિલ અપ ધ વેક્યુમ. અને માટે તમે જે તમારી ઇન્ટ્રોડક્શનમાં કહ્યું કે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે અને ઇટ કેન લીડ ટુ એની કાઇન્ડ ઓફ સિચ્યુએશન, એ તમારી વાત બિલકુલ સાચી છે. ઉત્પલજી, વૈશ્વિક સ્તરે આપ કેવી અસર જોઈ રહ્યા છો? વૈશ્વિક તરફ એનો અસર જો જોવામાં જઈએ તો અત્યારે જે સિચ્યુએશન ઊભી થઈ છે એ એવરીવન ઇન ધ બેક ઓફ ધેર માઇન્ડ they were always aware about જેને કહેવાય ગુજરાતીનો જો શબ્દ વાપરું તો જે જાતના એંધાણ તરફ આજે યુદ્ધ વધી રહ્યું હતું એ બિલકુલ સાચું હતું. અને માટે એનો જો એકચ્યુઅલ પ્રોગ્નોસિસ કરવા જઈએ તો વૈશ્વિક જે સિચ્યુએશન છે એ બહુ સારી દેખાતી નથી. કારણ કે આની અંદર તમે આનો મેઇન ઇસ્યુ એ છે કે ઈરાનને જે 7th ઓક્ટોબરની અંદર જે કંઈ થયું, ઓફકોર્સ ઇટ વોઝ એ રોંગ થિંગ ટુ હેપન, ઇટ ઇઝ કન્ડેમનેબલ. And in all possible manner, Israel has a right to, react, punish and retribute. કે જે કોઈ ટેરરિઝમ કે જિહાદિઝમ ઇઝરાયલ સામે કરે એની સામે મેજર લઈ શકે. પણ એવરી ટાઈમ વી ડોન્ટ હેવ ટુ સ્ટાર્ટ ધ ક્લોક ફ્રોમ 7th ઓક્ટોબર. અને મિસ્ટર નેતન્યાહુ, ઇઝરાયલ, the US and the West, they always have made a mistake to start the clock from 7th October. If you really see the Arab-Israel, the scenario,